790 રૂપિયા ખર્ચો ત્યારે માંડ 400 ગ્રામ દૂધ મળે, 290 રૂપિયા ખર્ચો તો 1 કિલો ખાંડ મળે અને 500 રૂપિયા ખર્ચો ત્યારે 1 કિલો ચોખા મળે। સાંભળીને નવાઈ લાગતી હશે, પણ આ હકીકત છે અને આ હકીકત છે ભારતના પાડોશી દેશ શ્રીલંકાની કે ત્યાં વર્તમાન સ્થિતિ કફોડી થઈ ગઈ છે। મોંઘવારી એ હદે વધી છે કે દેશમાં લોકો ભૂખમરા તરફ ધકેલાઈ રહ્યા છે। જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓના ભાવ આસમાને છે અને પરિણામે કેટલાક પરિવારોએ દેશમાંથી વિદેશની વાટ પકડી છે। ખૂટી પડી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, દૂધથી લઈને દવા, ચા, ખાંડ, શાકભાજી ખરીદવું મુશ્કેલ। પેટ્રોલ પંપ પર સેનાનો પહેરો, ક્યાંક લાઈન તો ક્યાંક ઘર્ષણ। વિપક્ષની સાથે જનતાની મોંઘવારી સામે માર્ચ। માતેલી બની મોંઘવારી, જનતાએ પકડ્યો દરિયાઈ માર્ગ। આ કોઈ કહાની કે કલ્પના નથી, પરંતુ હકીકત છે ચાલબાજ ચીનની જાળમાં ફસાયેલા શ્રીલંકાની, કે જે ગમે ત્યારે દિવાળીયું જાહેર થઈ શકે છે। જાન્યુઆરી મહિનામાં શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર 70% ઘટીને 2 થઈ ગયો હતો। એટલું જ નહીં, એક વર્ષની અંદર શ્રીલંકાએ અંદાજે 54,000 કરોડનું સ્થાનિક અને વિદેશી દેવું ચૂકવવાનું છે અને આ કુલ દેવામાં 68% દેવું ચીનનું છે। 12 મહિનામાં શ્રીલંકાએ ચીનને $5 અબજ ચૂકવવાના છે, પરંતુ દેવું કેવી રીતે ચૂકવવું એ શ્રીલંકાની સરકાર માટે મોટો સવાલ છે, કેમ કે દેવું તો ભવિષ્યની વાત છે, પણ અત્યારે દેશવાસીઓનું પેટ ભરવું પણ મુશ્કેલ છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ એ હદે વધ્યા છે કે જનતા માટે આ વસ્તુઓ ખરીદવી સપના સમાન બની ગઈ છે। સ્થિતિ એ હદે વણસી ચૂકી છે કે જ્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન મળતા ચૂલા સળગાવવા માટે કેરોસીનની અછત ઊભી થઈ, ત્યારે શ્રીલંકામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થઈ રહ્યા છે। આ વિરોધનો સામનો કરવા માટે શ્રીલંકાની સરકારે પેટ્રોલ અને ગેસ સ્ટેશનો ઉપર સેના તૈનાત કરવાનો આદેશ આપવો પડ્યો, પણ શ્રીલંકામાં રોજિંદી જરૂરિયાતો માટે પણ સામાન્ય લોકોને પેટ્રોલ ગેસ નથી મળી રહ્યા। શ્રીલંકા 7 દાયકાની સૌથી ખરાબ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં વીજળી, ખોરાક અને રાંધણ ગેસ જેવી જીવન જરૂરી વસ્તુઓની અછત પેદા થઈ છે। આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં 400 ગ્રામ દૂધ 790 રૂપિયામાં મળી રહ્યું છે, જ્યારે કે 1 કિલો ચોખાનો ભાવ 500 રૂપિયા થઈ ગયો છે। 1 કિલો ખાંડની કિંમત 290 રૂપિયાએ પહોંચી છે, જ્યારે પેટ્રોલ પંપ પર ઈંધણનું વેચાણ સેનાની દેખરેખ હેઠળ કરવાનો વારો આવ્યો છે। દેશના લોકો ભૂખમરા અને મોંઘવારીથી બચવા માટે ભારત તરફ વળ્યા છે। મંગળવારે શ્રીલંકાના 16 નાગરિકો પોતાનો દેશ છોડી બોટ દ્વારા તામિલનાડુના દરિયાકાંઠે પહોંચ્યા। આ લોકોમાં 4 મહિનાનું નવજાત બાળક પણ સામેલ હતું। આ લોકો શ્રીલંકાના જાફના અને તલાઈ મન્નારથી 2 જૂથમાં તામિલનાડુ પહોંચ્યા। પ્રથમ જૂથમાં 3 બાળકો સહિત 6 લોકોનો સમાવેશ થાય છે। આ તમામ લોકો ફાઇબર બોટ દ્વારા દરિયા કિનારે પહોંચ્યા હતા, જ્યાં કોસ્ટગાર્ડ દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા। બીજા જૂથમાં 5 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકોનો સમાવેશ થાય છે। 6 લોકોના જૂથે ભારતના અધિકારીઓને માહિતગાર કરતા કહ્યું કે તેમના દેશમાં જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓના ભાવ ભડકે બળી રહ્યા છે। એટલું જ નહીં, બેરોજગારી પણ ચરમસીમાએ પહોંચી છે, જેના પગલે તેઓ પોતાનો દેશ છોડી ભારતના શરણે આવ્યા છે।
શ્રીલંકાને હવે સમજાઈ રહ્યું છે કે ચીન પાસેથી લોન લેવી કેટલી ભારે પડી શકે છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થયો છે, મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને સરકારી તિજોરી ઝડપથી ખાલી થઈ રહી છે. એવી પણ આશંકા છે કે શ્રીલંકા ગમે ત્યારે નાદારી જાહેર કરી શકે છે. પણ સવાલ એ જ છે કે શ્રીલંકાની આ હાલત કેવી રીતે થઈ, જેના જવાબમાં પણ ઘણા કારણો છે. કોરોના સંકટના કારણે દેશનું પર્યટન ક્ષેત્ર મોટા પાયે પ્રભાવિત થયું. સરકારી ખર્ચમાં વધારો અને કરમાં કાપ મૂકતા પરિસ્થિતિ વધુ ખરાબ બની. ઉપરથી ચીનનું દેવું ચૂકવવામાં શ્રીલંકાની કમર તૂટી ગઈ અને હાલ પરિસ્થિતિ એ આવી છે કે દેશવાસીઓના સારા ભવિષ્ય માટે દગાબાજ ચીન પાસેથી લીધેલી લોન હવે નાગરિકોને દેશ છોડવા મજબૂર કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.